આ કેમ્પ કેટલા છે, આ બધા એવડા મોટા મોટા જ છે. જો આ કેમ્પ જો સામે જો, આમ આમ નજર નાખો, જ્યાં સુધી નજર પડે ને ત્યાં સુધી કેમ્પો છે. હું કદાચ એક લેવા બેસું તો મહિના દિવસે પણ શૂટ ના કરી શકું. અટલા છે અહીંયા. આવી તો અનેક લાઈનો છે. આ અડધી ગલીમાં એક જ ટ્રેન છે, અહીંયાથી લઈને વાં સુધીનો. જો હવે આ અંદર છે આપણે, હું તમને અંદરથી બતાવું. ચાલો અંદર જો, અંદર ખાલી આ એક પંડાલમાં અંદર પોલીસ ચોકી બનેલી છે. જો અંદર પબ્લિક આટલી બધી છે, વાત ના પૂછો. અને લગભગ આ પંડાલ છે ને 2 થી 4 કિલોમીટરમાં ખાલી એકલો જ છે. આજે બોટલ રિસાયકલ કરવા માટે, આ ભોજન માટેની વ્યવસ્થા જોવું જોઈએ. અહીંયા જો બ્રેકફાસ્ટ કાફે, જો આ ભોજન માટેની વ્યવસ્થા જોવું જોઈએ. 5 સ્ટાર જેવી છે ને. જો આ પંડાલ તમે જોવું જોઈએ, કવડો મોટો છે. અહીંયા જો અહીંયા પાણી ના બધું લેવા માટે પણ છે. જો અહીંયા મહારાજજીનું પૂતળું મૂકું અને સેલ્ફી પોઈન્ટ જેવું પણ બનાવેલું છે, એ પણ તમે ચાલો આજે તમને અંદરના મંદિરે લઈ જાઉં. પાછળ સાઈડમાં તમે આ બધું જોઈ શકો છો. અહીંયા એક નગાડા જેવું પણ કંઈક મૂકેલું છે. જો બતાવું છું, એક નગાડો છે. મંદિર છે, શ્રી મંદિર. અહીંયા મંદિર પણ બનાવેલું, આ પંડાલનું બનાવેલું છે. થર્મોકોલ છે એના અંદર રિક્ષા હાલે છે. હવે પ્રસાદ ભંડાર બનાવ્યો. આ મંદિર છે. અંદર તો દર્શન કરવા નથી જતા આપણે. આ પ્રસાદાલય છે ને એ બાજુ, એ તરફ આપણે રવાના થઈ જાય છો. હા તમે છો, અહીંયા ને પાછળ ભંડારો લાગેલો છે, એ પણ તમને હું બતાવું. હા તમે ખાલી ટેન્ટ જોઉં કેટલા વીઘામાં ફેલાઈ ગયેલો છે. આ લોકો અહીંયા જમણવાનું આ મંદિર બનાવેલું છે. અંદર સંખ્યાની વાત કરો હજારોની મોટે ખાલી બધા છે હાજર. બધા લોકો રેકોર્ડિંગનું પણ કરે. સામે જો કહ્યું છે આપણે એને આમ ફરી નહીં કરી, ફરી અને પાછા સાથે રહે છે. આવા તો લાખોની સંખ્યામાં આવા મહાભવ્ય ટેન્ટ છે. આની અંદર પાછું એવું નથી કે બીજું, આની અંદર સેવાનું કાર્ય હાલતું હોય છે. સાધુ સંતો માટે રહેવાનું, જમવાનું ને એવું જ છે. એટલે આપણે લગભગ એમ માનો કે આ વિશ્વનો બધા મોટા મોટો મેળો છે ને, એ વાત ખરેખર સાચી છે. ચાલો હવે આપણે ભંડારા તરફ એક ફરી જઈએ. તમને બતાવી દઉં ભંડારો. એટલે મિત્રો અહીંયા કદાચ તમે આવો ને તો સમજી લેજો કે અહીંયા આપણે જેમ જુનાગઢમાં કેમ જાય માતાના મઢ બાજુ. હાલો પેલા તમને હું ભંડારો બતાવી દઉં, પછી બીજું બતાવું. એકવાર શિબિર બતાવી દો. ચાલો હાલો આપણે એકવાર શિબિર જોઈએ, પછી બીજું આગળ જશું. અહીંયા કંઈક શિબિરનું આયોજન કરેલું છે. ચાલો હવે અંદર નથી જવું આપણે. અહીંયા ટૂંકમાં કુંભ વિશે બધું સમજાવે. અહીંયા બધા લોકો, આ લોકો સમજાવે ખાલી કુંભ વિશે. અહીંયા એક દવાખાનું છે જ્યાં બનેલું. જો આ મંદિર બનાવેલું છે, એનું પરિસર આ બધું થર્મોકોલથી નિર્માણ બનાવેલું છે. કવડો પંડાલ છે. આની અંદર સાધુ સંતોની સેવા કરે.
છો. અહીંયા આવા ટેન્ટ તો બહુ ઘણા બધા. ચાલો હવે આપણે ભંડારાના દર્શન પણ. આ ભંડારો છે, પ્રસાદાલય. અંદર જઈએ આપણે. આપણે ભંડારાની અંદર જઈએ. અચ્છા, અહીંયા છપ્પર રાખવાના છે. टोकन लेना है वहाँ से. અહીંયા છે ને અંદર ભોજનાલયમાં શૂટિંગ કરવાના આ લોકો ના પાડે છે, આપણે નથી પડતા. આપણે આગળ છે ને ભાઈ અહીંયા ટોકન લઈને તો ખાલી અંદર જવા દઈએ. આપણે ટોકન લઈએ ને ત્યાર પછી ટોકન લઈએ ને ત્યાર પછી અંદર જવા દઈએ. આ બાજુ ઘણું બધું છે, દુકાનો છે. હવે એ નથી આપણે કવર કરતા, એટલું તમને બતાવો. આગળ જઈએ બીજા કેમ્પ તરફ. ચાલો હવે આગળ નીકળી જાય આપણે. અહીંયા ફ્રીમાં ભંડારો હાલે છે ભોજનાલયમાં. ખુરશી ટેબલ ને બધી વ્યવસ્થા છે. ચાય, અલ્પાહાર, મહાપ્રસાદ, સંધ્યા ચાય અને રાત્રિ પ્રસાદ 7:30 થી 9:30 વાગ્યા સુધી. તમે જોવું તો ખરી કવડો વિશાળ છે. અવડો કેમ્પ ખાલી આયોજનો અવડો કેમ્પ કરે છે. આ લોકો હે ને ગમે આપણે ઓલો હોય ને ખાલસા કે ખાલસા. આ બેસવા માટે કદાચ અહીંયા પોરો ખાવો હોય ને તો યાત્રિકોને બેસવા માટે. સામે જો અવળો તો કેમ છે. અંદર ભોજન પ્રસાદી રહેવા માટેની વ્યવસ્થા એ બધું પણ અહીંયા છે. ખાસ કરીને આપણે ગુજરાતીઓને તો આવતા હોય ને તો આપણે ગુજરાતનું હમણાં તો આપણે બાપા સીતારામ ક્ષેત્ર લીધું. ત્યાં બધી વ્યવસ્થા, સંડાસ, બાથરૂમ, નાહવું ધોવું, સુવાની, કુટીરની બધી વ્યવસ્થા ત્યાં સમય તો ન્યા રહેવાય. આપણે બધાને આવીએ ને ગુજરાતી કોઈ પણ કહે. અને આને છે ને અને એ જે આપણે છે ને એ સેક્ટર 14માં છે. તમે કોઈ પણ આવે કહેશો ને બાપા અન્નક્ષેત્રમાં જાવું તો તમને નહીં ઓળખે. તમે સેક્ટર 14નું કહેશો ને એટલે તમને ત્યાં સુધી મૂકી જશે. સેક્ટર 14 કહેશો ને એટલે તમને ત્યાં સુધી મૂકી જશે. ચાલો હવે આપણે બારોબાર નીકળી જાય. તમને બીજા કોઈ પણ ખાલસાની મુલાકાત કરાવું પાછો. એ મોટો હોય ને એનો. આ રીતના જો પ્લાસ્ટિકની બોટલ નાખવા માટે પણ રાખવાનું. આ તો પછી ભોજનાલય છે, પણ કેફે બનાવેલું છે. અહીંયા તો તમે પૈસા કેમ સમજી શકો. કેફે વિસ્તાર છે આખો. ફ્રીમાં વાં છે પ્લાસ્ટિક બોટલ. આ ખાલી એક જ અવડો મોટો કેમ્પ છે, તો હિસાબ કરો. ચાલો આપણો ગેટ આવી ગયો, બારોબાર નીકળી જાય આપણે. હાલો હવે તમે બારોબારના જે બીજા કેમ્પ બતાવો. એની સામે છે ને એ અવડા મોટા છે. એટલા માટે તો અમે એને લગભગ દુનિયાનો બધાથી મોટામાં મોટો મેળો કહેવાય. એટલા માટે જ આને હે ને દુનિયાનો બધાથી મોટો મેળો છે. તો પબ્લિક તો જોઈ શકતા હોય.